આજે આપણે આવી ગયા છે પાવાગઢ. આ વરસાદ ઋતુ છે, વરસાદમાં જવાનું હતું બીજે કશે ગયેલા, પણ પછી બધા પ્રવાસીઓને અહીંયા આવતા જોયા તો એવું થયું કે ચલો આપણે બી પાવાગઢ જઈએ. તો આ આપણે ઠેઠ નીચેથી માચી જવાય, તો માચી જવાય એનો રસ્તો છે. તો પાવાગઢથી માચીનો વિડીયો છે આ, તો તમે જોડાયેલા રહેજો. અને ખાસ કોમેન્ટમાં જય મહાકાળીમાં લખવાનું ભૂલતા ના. તો બધાને ફરીથી એકવાર જય માતાજી, જય મહાકાળીમાં. તું મારો ફોન જોડે રાખ, કંઈ બી મસ્ત એવું દેખાય તો વિડીયો કરી દેવાનો. આવું મસ્ત ડુંગરો કે એવું કંઈક આવી જાય ને, પક્ષીઓ, પ્રાણીઓ અને વાદળો, તો બતાવી દેવાનું. તો આ આપણે પર ચડી રહ્યા છે, કેટલું થાય છે તે જોઈએ. આવું સરસ મજાનું વાતાવરણ છે એકદમ. થોડું વરસાદ બંધ થયો છે એટલે ખુલ્લું નીકળ્યું છે, પણ તમને આ ઉપર ચડ્યા છે તો બી ડુંગર નહીં દેખાય, કારણ કે વરસાદી વાતાવરણ છે એના કારણે. આ જુઓ આટલું બધું આ પાણી આવી રહ્યું છે ઉપરથી, માતાજીના ધામમાંથી પાણી આવી રહ્યું છે. આપણે પાવાગઢ ઉપર ચડી રહ્યા છે. આ જય મહાકાળીમાં, જય માતાજી. આવા થોડા એક મિનિટનું એવું કરી દે, એટલે પછી ક્રોપ કરીને કરી દઈશું. આવું ડુંગર એવું મસ્ત દેખાય. એ આડો 4Kમાં નહીં, HDમાં. એમાં પેલું એ બહુ થાય. કર્યું પાવાગઢ છે આ, પાવાગઢ દેખાય છે. પાવાગઢ પર આવ્યા છે આપણે આજે વરસાદની મજા લેવા માટે. ઉપરથી જો આ કેવું પાણી બધું આવી રહ્યું છે. તો પાવાગઢ મંદિર પર આપણે જઈ રહ્યા છે. પોસ્ટ કરો, વચ્ચે એવું કરી દે અંતર જાતે, જેમાં કશું જોવાનું ના હોય ને એમાં. ડુંગર એવું આવે ને તો ચાલુ કરી દેવાનું પાછું જાતે. પાર્કિંગમાં જઈશું કે પાર્કિંગમાં પૈસા લઈએ ના, એટલે મંદિર બાજુ જવું નહીં ને સાહેબ, ગાડીમાંથી ઉતરવું નહીં કે ઉતરવું છે? હા, આવું કર, આવું આવે તો કરી દે. પાણી એવું ઉછળે ને એનો અવાજ આવે છે. વોટર જેવું દેખાય છે. વાઇપર મારો ટપકા છે એટલે જુઓ માતાજીનો સ્થાન, દેવસ્થાન, ડુંગર કેવું દેખાય છે ચોમાસામાં. કેટલું હરિયાળું દેખાય છે. આના કારણે પ્રવાસીઓનો ઘસારો ખૂબ જ રહે છે ચોમાસા દરમિયાન. પગથિયામાંથી આવતું હશે પાણી, બહુ જ બહુ મજા આવે એવી જગ્યા છે. થાયકા ના હોતા ને તો જતા છે.
બધા તો દૂર દૂરથી આવે સ્પેશિયલ. આ જો કેવું છે પાવાગઢ, જો દેખાય છે ડુંગર જેવું, ખાલી પગથિયા બી નહીં, કશું જ નહીં, ડુંગર બી નહીં દેખાતો, વાદળ 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 જ. એટલું સરસ વાતાવરણ છે આજનું. ઝરમર ઝરમર વરસાદ કટ વરે કરીને મસ્ત. બીજો કરું ને. કેટલા છે? 1:42. ચાલશે કે આખું જ રાખે. તમારા કાનમાં કશું જ થતું નહીં. એવું થાય છે. હમણાં મને સૂર્ય ચંદનમની વિસામો આ જે છે તે અહીંયા શ્રદ્ધાળુઓ માટે જમવાની વ્યવસ્થા હોય છે અને જે નિઃશુલ્ક હોય છે પ્રસાદી, એટલે કે અહીંયા મહાપ્રસાદીનું આયોજન હોય છે, હંમેશા માટે ચાલુ જ રહે છે. સહેજ બહાર નીકળશું લા, પછી બહાર નહીં નીકળીએ તો વિડીયો આવે ને એમ કશું. એટલે આવું વચ્ચે ઊભી રાખી દઈશું, કેવું? પેલું ટિકિટ નહીં ફળાઈએ, ચાલતા જતા રહેશે. બધા કેમ રોંગ સાઈડમાં આવે છે? બંધ છે દેખાય. એવું? એક જ તૂટી ગયું પેલું આખું. એક જ બાજુનો રસ્તો ચાલુ છે. પણ આ એક જ બાજુનો રસ્તો ચાલુ છે, વધારે વરસાદના લીધે ધોવાઈ ગયો છે એક બાજુનો રસ્તો. બહાર. આયુ ચાલુ કર, અહીંયા ઊભી રાખશું ગાડી, અહીં જોરદાર આવશે. આવું છે વાતાવરણ, જો એકદમ ફૂલ મોન્સૂનનું મજા. તારામાં બ્લેક બહુ થઈ જાય છે. આપણે માચી પહોંચવાની તૈયારીમાં આવી ગયા છે. આવું વરસતા વરસાદમાં ફોટા બી વચ્ચે વચ્ચે પાડી દેજે, થંબનેલ બનાવવા. છાંટ આયા. ઉપર આવી ગયા એટલે. ઉપર તો વરસાદ હોય જ, વાદળ હોય ને પેલા એટલે. આ રહ્યો વાદળ. વાદળ જ છે ને છાંટ. જે ઝાખું ઝાખું બધું દેખાય ને વાદળ જ હોય, નીચેથી આપણને વાદળ જેવું લાગે પણ એ છાંટા પડતા હોય. આ લોકો કઈ જાય છે, અહીં કશે જવાતું લાગે છે. જો પેલા લોકો રેનકોટ વેચતા હતા ને, જો વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદ ધીરે ધીરે. ફાઇનલી આપણે ઉપર પહોંચી ગયા છે માતાજીના ધામમાં. તૈયારી જ છે હવે ઉપર આવવાની, પણ વરસાદ બહુ છે એટલે કેવું થાય છે, ગાડીનું પાર્કિંગ મળે છે કે જવાય છે કે નહીં જવાતું તે જોઈએ.
ચાલુ કર. અલા રસ્તો બંધ છે કેમ? આપણે ભૂલથી પેલી બાજુ આવવાનું હતું તો આપણે આ બાજુ લઈ આવ્યા. જઈએ અહીંયા ઉપર જઈએ અહીંયા. પેલી બાજુ છે પાર્કિંગ. ચાલ એ બાજુ જઈ તો અહીંયા આવ્યા છે તો. બે મિનિટ ઊભા રહીશ ને એમાં હું. કે ઉતાર દો, નહીં જવું એ બાજુ. નહીં જતા કેવું નહીં જવું જગ્યા નહીં પણ ના, એટલે નીચે આ જોવું હોય તો ચાલ એકવાર જઈ તો આવીએ. આયા છે તો 50 રૂપિયા લેશે ને પાર્કિંગના. રોપે બંધ છે. હા વાંધો નહીં, ખાલી અહીંયા નીચે જવું નહીં, ખાલી અહીં દેખું જ છે. તરત જ જતા રહે છે ખાલી. તરત જ જતા રહ્યું છે. હા ખાલી અંદર જ આવ્યા છે. ચાલ ને પલટાઈ દઈએ. નહીં મૂકતા તો ખોટી ગાડી પલટાઈને લઈ આવ્યા. નહીં મૂકતા, નહીં મૂકું. વિડીયો તો ચાલુ કરી દે પણ ઉભો રહે, મને બોલ દેવા દેજે. રોપે તો નહીં ચાલુ. ચાલુ કરી દીધું. હે પાવાગઢ આવી ગયા છે. આ પાવાગઢમાં છે પણ રોપવે ને એવું બંધ છે આજે આટલું બધો વરસાદના કારણે. એટલે આપણે ઉપર નહીં જતા, એટલે ગાડી અહીંથી પલટાઈ લઈએ છે. તો નીચે જઈને વિડીયો ઉતાર લાવે છે કે ચાલશે કે જવું? મેં કશું નાખીએ ને થોડી વાર માટે ખાલી બતાવી તો દઈએ. પેલું પોઝ કરેલું તે જ ચાલુ છે. બીજું છે 2 મિનિટમાં જતા બીજું છે. કશું નહીં કે. ખાલી અહીંનો મસ્ત ઉતારી દઈએ. આવ્યા છે તો પછી થોડા આવશે. બહાર આવે છે કે નહીં આવતો? હે બહાર આવે છે કે નહીં? કટ કરી દે. ઉભો રહે, થોડુંક ઉતાર દે પછી કટ કર. ના હોય તો ના આવીશ.